તો મિત્રો હવેનો સવાલ છે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં પૂછાયેલો એક પ્રશ્ન કંઈક આવો છે કે નીચેનામાંથી કઈ નીતિઓ અથવા કાર્યક્રમોનો હેતુ રાજ્ય અને કેન્દ્ર સ્તરે શાસનમાં સુધારો કરવાનો છે? ઓપ્શન કંઈક આ પ્રકારના આપ્યા છે: ડિજિટલ ઇન્ડિયા મિશન, બીજું સ્માર્ટ સિટીઝ મિશન, અને ત્રીજું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના, અને ચોથું છે પ્રધાનમંત્રી આવાસ યોજના. અને ત્યારબાદ આપણને એવું કીધું છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. ચલો મિત્રો જોતા જઈએ કે કઈ યોજના કે કાર્યક્રમ એવા છે જેનો હેતુ છે એ કેન્દ્ર સ્તરે શાસનમાં સુધારો કરવાનો છે. પહેલું છે ડિજિટલ ઇન્ડિયા મિશન, તો ખરું છે. ત્યારબાદ બીજું છે સ્માર્ટ સિટી મિશન, તો એ પણ ખરું છે. ત્યારબાદ ત્રીજું છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના, તો એ પણ ખરું છે. ત્યારબાદ ચોથું છે પ્રધાનમંત્રી આવાસ યોજના. તો મિત્રો જેને મતલબ શાસનમાં સુધારા માટેની આ એવી કોઈ યોજના નથી, આ એક પ્રકારની આવાસ યોજના છે. તેથી મિત્રો અહીંયા 1, 2 અને 3 છે, આ 3 કાર્યક્રમ કયો કે યોજના કયો એ કેન્દ્ર સ્તરે શાસનમાં સુધારો કરવા માટેના હેતુ છે, રાજ્ય હોય કે કેન્દ્ર હોય. તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન સી, ફક્ત 1, 2 અને 3.